હલો મિત્રો, હું કે અણેસ ગામમાં ભારે વરસાદને કારણે આખું ગામ જળમગ્ન જોઈ લો મિત્રો તમે. ભારે વરસાદને કારણે મિત્રો જોઈ લો અણેસ ગામના નદીના નાળા ને સલકાયા. મિત્રો આ રોડ તો જો કાયદેસર ના ઉપસી ગયો, એમ કહેવાય કે એટલું પાણી છે કે મિત્રો તમે આમ કાયદેસર તમે જોઈ કહો આવા દો તમે. મિત્રો જો ગાડી નીકળવામાં કેવરાતી નથી, ગાડી શું કે તાકાત વાળી છે એટલે નીકળી જાય. મિત્રો ગાડીઓ પણ ડૂબમાં શું કહેવાય કે ગાડીઓ જતો અડધે સુધી ખૂટી જાય એટલું તો અણેસ ગામમાં પાણી આવી ગયું મિત્રો. રોડ ઉપર આવે મિત્રો ભારે પાણી ભરાયું દુકાન ડૂબમાં. અણેસ ગામમાં ભારે વરસાદને કારણે ઘર ડૂબમાં મિત્રો. ખેતરોમાં પણ પાણી સલકાયા અને નદી નાળામાં પણ મિત્રો પાણી સલકાયા. ખૂબ જ ભારે વરસાદને કારણે મિત્રો જોઈ લો તમે આખી નદી નાળા બધી આવી ગયું એમ કહેવાય તો આપણી ભાષામાં. ખેતરમાં ભારે વરસાદને કારણે મિત્રો મોલને નુકસાન થવાની થોડી ઘણી સંભાવના. ભારે વરસાદને કારણે મિત્રો જો તો ખેતરો સલકાયા ના હું એટલા પાણીમાં પૈસા તમારા માટે વિડીયો બનાવવા માટે મિત્રો જો તો ખરી મને જરાય ખોફ જ નથી મિત્રો. જોઈ લો આ રસ્તો છે એની પરથી લગભગ અઢળક પાણી જઈ રહ્યું છે મિત્રો. હું કે ગાડી આવે એટલે ડિઝાઇન તાકાતથી પડે એમ. તમારા વિસ્તારમાં વરસાદ છે કે નથી જરાક મને કમેન્ટ કરીને કહો. તો મિત્રો હું કે અહીં 2-4 જણા લાકડું ખેંચે મિત્રો એ જોઈએ કે શું છે આપણે ઘડીક ઊભીને. મિત્રો વરસાદ એટલો અંધાર્યો ને કે તમે આમ જવા દો મિત્રો. મિત્રો પૂર આવતા હું કે 2-4 જણા આમાંથી લાકડા કાઢે જોઈ લો તમે. હલો હાય તો કહી દો. આ તો હાય એક અહીંયા હાય. મિત્રો આ લોકો હું કે સારું કામ કરે, બાકી અહીં હું કે પાણી ભરાઈ ગયું હોય તો પાછું ગજબ થઈ જાય. એટલે મિત્રો જોઈ લો આ સારી પ્રક્રિયા છે. તો મિત્રો માણસું પણ શું કે કુકડા રસ્તા પર આવી ગયા જોઈ લો મિત્રો. જોઈ લો મિત્રો શું કે જળબંબાકાર વરસાદ આવી રહ્યો છે. હાલો મિત્રો હું કે તમારા એરિયામાં વરસાદ હોય તો ફટાફટ મને કમેન્ટ કરીને કહો. કે હું કઈ કરી નહીં દે પણ ખાલી મને ખબર પડે કે તમારા વિસ્તારમાં વરસાદ છે કે નથી. તો વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. બાકી હાલો આપણે પછી મેળા.